मतदान पूर्ण थता ज राज्यમાં આઈટી વિભાગ એક્શનમાં સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ ઉપર ત્રાટક્યો આઈટી વિભાગ ઐશ્વર્યા ગ્રુપને ત્યાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન સુરતમાં એક સાથે 12 જગ્યાઓ પર આઈટી વિભાગના દરોડા તપાસના અંતે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા કોલસાની આર&T ટ્રેડલિંક કંપનીમાં સર્ચ ઓપરેશન ડુમ્મસ રોડ પરની ટ્રેડલિંક કંપનીમાં સર્ચ ઓપરેશન ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલસાના ધંધાર્થીને ત્યાં તપાસ ચાલુ। લોકસભા ચૂંટણી બાદ હવે ઇન્કમ ટેક્સના દરોડા શરૂ થઈ ચૂક્યા છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે। અત્યારે તરણ જ્યોતની ઓફિસ છે, ત્યાં એસઆરપીની ટીમ છે, એ હથિયારધારી પોલીસ છે, અત્યારે ખડકી દેવામાં આવી છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે, ટેક્સટાઇલ ગ્રુપ એવા ઐશ્વર્યા ગ્રુપ ઉપર જે રીતે દરોડાની કામગીરી કરવામાં આવી છે, ત્યારે તેની સાથે સંલગ્ન અલગ અલગ કંપનીઓ છે, ત્યાં પણ દરોડાની કામગીરી હાથ ધરાઈ છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। એસએન ગ્લોબલ જે મિનરલ્સ ક્લિપ છે અને આદર્શ કોલ હબ છે, ત્યાં અત્યારે દરોડાની કામગીરી ચાલી રહી છે। ત્યારે તમામ એ જે કર્મચારીઓ છે તેની પૂછતાછ કરવામાં આવી રહી છે અને તમામ જે અધિકારી કર્મચારીઓ છે એ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। ત્યારે અધિકારીઓ જોઈ શકો છો તમે, આ રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે તરણ જ્યોત નામની ઓફિસ છે, ત્યાં પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે ઓફિસની બહાર છે અધિકારીની ટીમ છે, એ અત્યારે મોજૂદ છે। સુરતના ડુમ્મસ રોડ ઉપર આવેલા જે રાજહંસ મોન્ટેસા છે, ત્યાં 5મા માળે અને 6ઠ્ઠા માળે આ પ્રમાણે જે દરોડાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। ત્યારે ઇન્કમટેક્સ અધિકારીઓ તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। તમામ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ઉપરાંત જે લોકર્સ છે એ લોકર્સ તપાસવામાં આવી રહ્યા છે। અલગ અલગ દસ્તાવેજો છે એ ખંગાલવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ દસ્તાવેજો છે એ અત્યારે હાથ લાગ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે તપાસના ધમધમાટ શરૂ થઈ ચૂક્યા છે। ઐશ્વર્યા ટેક્સટાઇલ ગ્રુપ છે, ત્યાં દરોડા પડ્યા છે, તેની સાથે સંલગ્ન જે કંપનીઓ છે ત્યાં પણ અત્યારે હાલ જે કોલસાની કંપની છે મોટી, ત્યાં પણ દરોડાની કામગીરી ચાલી રહી છે। મહત્વપૂર્ણ દસ્તાવેજ હાથ લાગ્યા છે અને મોટો આંકડો સામે આવે તેવી શક્યતાઓ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।